હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પોઈન્ટ નંબર 14.3 આથવણ ફર્મેન્ટેશન વિશે સમજીશું. હવે આથવણની પ્રક્રિયા એટલે શું? તો આથવણની પ્રક્રિયામાં યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. યીસ્ટ એ એક કોષી ફૂગ છે અને આથવણની પ્રક્રિયામાં આ યીસ્ટ જેવી એક કોષી ફૂગ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. અજારક પરિસ્થિતિ એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિડેશન થવું. તો આથવણમાં યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. આગળ વાત કરીએ તો આ પ્રક્રિયામાં જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે. તો આથવણની પ્રક્રિયામાં શું થાય છે? તો ઘણા બધા તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે. આથવણની પ્રક્રિયામાં વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા તમને પાયરુવિક એસિડ બતાવેલો છે. એ પાયરુવિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, એમાંથી આ પાયરુવિક એસિડ બતાવ્યું છે અને પાયરુવિક એસિડના અંતે અહીંયા ઇથેનોલ અને CO2 બતાવ્યું છે. ટૂંકમાં આથવણની ક્રિયા દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થઈ એમાંથી પાયરુવિક એસિડ બનશે અને પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે. આગળ વાત કરીએ તો ઉત્સેચક પાયરુવિક એસિડ, અહીંયા આથવણની પ્રક્રિયાઓનો તબક્કો આપણે કહીએ તો એને સમીકરણ દ્વારા આવી રીતે રજૂ કરી શકાય. ગ્લુકોઝનું સમીકરણ થશે C6H12O6. C6H12O6 આ ગ્લુકોઝનું સમીકરણ છે. ગીવ્સ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનશે 2CH3 CO COOH. આ પાયરુવિક એસિડનું સમીકરણ થશે અને એમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. તો ઇથેનોલનું સમીકરણ થશે 2C2H5OH પ્લસ H2O. તો આ H2O નહીં થાય, અહીંયા આવશે CO2, 2CO2. તો અહીંયા આ ઇથેનોલ આથવણની પ્રક્રિયાનું આખું સમીકરણ બતાવ્યું છે. ગ્લુકોઝ C6H12O6 એ ગ્લુકોઝનું સમીકરણ છે. ગ્લુકોઝમાંથી અહીંયા પાયરુવિક એસિડના 2 અણુ બને છે. 2CH3CO COOH પાયરુવિક એસિડનું સૂત્ર છે અને પાયરુવિક એસિડમાંથી 2 ઇથેનોલ અને 2 કાર્બન ડાયોક્સાઇડના અણુ બને છે. તો ઇથેનોલનું સમીકરણ છે C2H5OH પ્લસ કાર્બન ડાયોક્સાઇડનું સમીકરણ છે CO2. તો આથવણની પ્રક્રિયાનું આખું સમીકરણ થશે C6H12O6 gives 2CH3. C6H12O6 ગ્લુકોઝનું સમીકરણ છે, એમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને છે એટલે કે 2CH3CO COOH. હવે પાયરુવિક એસિડના 2 અણુમાંથી 2 ઇથેનોલ પ્લસ 2 કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો ઇથેનોલનું સૂત્ર થશે 2C2H5OH પ્લસ 2CO2. હવે આ ઉત્સેચકી આ જે પ્રક્રિયા છે એના માટે ઉત્સેચક એ પ્રેરક ઘટકો તરીકે કાર્ય કરે છે. તો અહીંયા ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ આ પ્રક્રિયાના પ્રેરક ઘટકો છે. આ 2 ઉત્સેચકોના નામ યાદ રાખવાના છે જે આ પ્રક્રિયા માટે જવાબદાર છે. ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ એ આ પ્રક્રિયાના પ્રેરક ઘટક છે. મતલબ કે આથવણની આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન કરી અને પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલમાં રૂપાંતરણ કરવા માટે ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ એ આ પ્રક્રિયામાં પ્રેરક ઘટક તરીકે કાર્ય કરે છે. બીજા સજીવની આપણે વાત કરીએ તો બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા એ પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું પણ નિર્માણ કરે છે. બીજા સજીવો જેવા કે બેક્ટેરિયા એ પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું પણ નિર્માણ
કરે છે. આમાં સમાયેલ તબક્કાઓ આકૃતિ 14.2માં દર્શાવેલા છે. તો અહીંયા તમને હવે આગળ અહીંયા વાત કરીએ તો ચાર્ટમાં અહીંયા તમને આથવણની પ્રક્રિયા બતાવી છે, જેમાં ગ્લુકોઝ છે એ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ પહેલાં ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટનું નિર્માણ કરે છે. ગ્લુકોઝમાંથી વિવિધ તબક્કાને અંતે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટનું નિર્માણ થશે. ત્યાર પછી ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ એ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરે છે અને જ્યારે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે ત્યારે NAD+માંથી NADH+H+નું નિર્માણ થાય છે. હવે આગળ આ જે ફોસ્ફોગ્લિસરિક એસિડ બનેલું છે એ ફોસ્ફોગ્લિસરિક એસિડ એ વિવિધ તબક્કાના અંતે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે કે PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં રૂપાંતરિત થાય છે. બરાબર. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ હવે વિવિધ પ્રક્રિયાના અંતે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે કે PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં રૂપાંતરિત થાય છે. ત્યાર પછી આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એમાંથી પાયરુવિક એસિડનું સર્જન થાય છે. હવે પાયરુવિક એસિડમાંથી બે ઘટકો બનશે. એક બાજુ પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, બીજી બાજુ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ પ્લસ CO2ના બે અણુ બને છે. તો પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ પ્લસ CO2ના બે અણુ બનવાની જે પ્રક્રિયા છે એને આથવણની પ્રક્રિયા કહેવાય છે અને આ પ્રક્રિયાને અજારક શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ પ્લસ CO2 બને છે ત્યારે NADH સાથે એક H+ જોડાઈ NAD+ બને છે અને એ જ રીતે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બને છે ત્યારે NADH+H+ NADH સાથે H+ જોડાઈ અને NAD+નું નિર્માણ થાય છે. ટૂંકમાં એક બાજુ પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ પ્લસ આથવણની ક્રિયા દ્વારા ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બનશે અને એ પ્રક્રિયા દરમિયાન NADH+H+નો ઉપયોગ થઈ NADનું નિર્માણ થશે, NAD+નું નિર્માણ થશે. અને બીજી બાજુ પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બનશે તો એમાં પણ NADH+H+નો ઉપયોગ થઈ અને NAD+ બનશે. તો આ ચાર્ટ અજારક શ્વસનનો છે, આથવણની પ્રક્રિયાનો છે, જે તમારે તૈયાર કરવાનો રહેશે. આગળ વાત કરીએ તો પ્રાણીઓની જેમ પ્રાણીઓની સ્નાયુ પેશીઓમાં આપણે વાત કરીએ, આપણે આ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ. આગળ પ્રાણીઓની સ્નાયુ પેશીઓમાં પ્રાણીઓની સ્નાયુ પેશીઓના કોષોમાં સતત કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે ત્યારે પાયરુવિક એસિડ એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા તમને પ્રક્રિયા આપેલી છે કે જ્યારે પ્રાણીઓમાં સ્નાયુ પેશીઓના કોષોમાં સતત કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય એટલે કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે પાયરુવિક એસિડ એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા, અહીંયા તમને નામ આપેલું છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા એ લેક્ટિક એસિડમાં ફેરવાય છે. તો ફરીથી આ પોઈન્ટ યાદ રાખજો, નીટ માટે અગત્યનો છે. પ્રાણીઓની સ્નાયુ પેશીઓના કોષોમાં સતત કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે એટલે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના હોય ત્યારે પાયરુવિક એસિડ એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. તો તમને અહીંયા પ્રક્રિયા આપી છે. પાયરુવિક એસિડ એ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે અને જેમાં NADH+ સાથે H+ જોડાઈ અને NAD+નું પણ નિર્માણ થાય છે. આગળ વાત કરીએ તો રિડ્યુસિંગ કારક ઘટક NADH+H+ જે બંને પ્રક્રિયાઓમાં NAD+માં પુનઃ ઓક્સિડેશન પામે છે. બંને પ્રક્રિયા એટલે કઈ? તો આ બંને પ્રક્રિયા એક બાજુ પાયરુવિક એસિડમાંથી જ્યારે લેક્ટિક એસિડ બને છે ત્યારે NADH+H+ સાથે જોડાઈ NAD+માં રૂપાંતરણ પામશે અને બીજું બાજુ પાયરુવિક એસિડમાંથી જે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે એ પ્રક્રિયા દરમિયાન પણ
NaDH સાથે H+ જોડાઈ અને NAD+નું નિર્માણ થાય છે. આગળ વાત કરીએ તો લેક્ટિક એસિડ અને આલ્કોહોલીય આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. આપણે આ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ. લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન થતી નથી. ગ્લુકોઝમાં રહેલ 60%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે. તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાવાળા બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી. હવે ગ્લુકોઝમાંથી જ્યારે લેક્ટિક એસિડ અને ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને અને પાયરુવિક એસિડમાંથી જ્યારે લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેની પ્રક્રિયા થાય છે ત્યારે વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. ગ્લુકોઝમાં રહેલી 60%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે. ગ્લુકોઝમાં જે ઉર્જા છે એમાંથી પણ આ પ્રક્રિયા દરમિયાન 60% કરતાં પણ ઓછી ઉર્જા મુક્ત થાય છે અને તેથી આ ઉર્જાનો ઉપયોગ એટીપીના નિર્માણમાં થતો નથી. તેથી આ ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જા બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી. આગળ વાત કરીએ તો એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે. યાદ રાખજો, એસિડ કે આલ્કોહોલનું નિર્માણ કરતી પ્રક્રિયાઓ હાનિકારક હોય છે. આ સંશ્લેષણમાં ટોટલ 4 એટીપી બને છે. એમાં 2 એટીપી વપરાય છે એટલે કે 2 એટીપીનો ફાયદો મળે છે. બરાબર, ફરીથી યાદ રાખજો, આથવણની પ્રક્રિયા દરમિયાન અથવા અજારક શ્વસન દરમિયાન આ જે સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એમાં 4 એટીપી બને છે. 4 એટીપી પૈકી 2 એટીપી વપરાય છે, એને 2 એટીપીનો ફાયદો મળે છે. હવે આગળ વાત કરીએ તો જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેથી અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13%થી વધારે હોય છે ત્યારે ઈસ્ટ માટે આ વિષકારી બને છે કે તેના મૃત્યુનું કારણ બને છે. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેથી વધારે હોય છે તો આ ઈસ્ટ માટે વિષકારી બને છે અને તેના મૃત્યુનું કારણ બને છે. આગળ વાત કરીએ તો યુકેરિયોટિસ સજીવની વાત કરીએ તો યુકેરિયોટિસ સજીવોમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કણાભસૂત્રમાં થાય છે. આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી CO2, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. તો આ ચર્ચા કરીએ આપણે જારક શ્વસનની છે, પણ અહીંયા આપણે એને વાત કરી કે જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે હોય છે ત્યારે ઈસ્ટ માટે એ વિષાંકંત બને છે અને એના મૃત્યુનું કારણ બને છે. નૈસર્ગિક રીતે આથવણ દ્વારા પ્રાપ્ત પીણામાં આલ્કોહોલની મહત્તમ સાંદ્રતા કેટલી હોય છે? શું તમે વિચારી શકો છો? માદક પીણામાં આલ્કોહોલનું પ્રમાણ તેમાં આવેલા આલ્કોહોલની સાંદ્રતાથી વધુ કેવી રીતે મેળવી શકાય છે? મતલબ કે જે આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે એ આવી આથવણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ તો યુકેરિયોટિસ સજીવોમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કણાભસૂત્રોમાં થાય છે. આ પોઈન્ટ યાદ રાખજો. યુકેરિયોટિસ સજીવોમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કણાભસૂત્રમાં થાય છે. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ છે, એવી કઈ પ્રક્રિયા છે જેના દ્વારા સજીવમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા એ કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસરીને વધારે એટીપી અણુઓનું સંશ્લેષણ કરે છે. બરાબર, અહીંયા તમને એવું કહેવા માંગે છે, અત્યાર સુધી આપણે અજારક શ્વસનની પ્રક્રિયાની વાત કરી, તો એવી કઈ પ્રક્રિયા છે જેના દ્વારા સજીવોમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને એ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી ઉર્જા એ કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસરીને વધારે એટીપીનું સંશ્લેષણ કરે છે. બરાબર, તો એના માટેનો આન્સર છે યુકેરિયોટિસમાં આ બધા જ તબક્કાઓ કણાભસૂત્રમાં થાય છે અને યુકેરિયોટિસમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. તો યુકેરિયોટિસમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કણાભસૂત્રમાં થાય છે અને આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. મતલબ કે ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન માટે ઓક્સિજનની જરૂરિયાત
હોય છે. જારક શ્વસન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી CO2, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. તો અહીંયા તમને જારક શ્વસનની વ્યાખ્યા આપેલી છે કે જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક એસિડનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી CO2, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. તો જારક શ્વસનની ખાસ વ્યાખ્યા યાદ રાખજો. જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. આ પ્રકારની શ્વસનની પ્રક્રિયા સામાન્યતઃ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે. આ પ્રક્રિયાઓનો અભ્યાસ હવે પછીના વિભાગમાં આપણે જોઈશું, મતલબ કે જારક શ્વસન હવે પછીના તબક્કામાં જોઈશું. તો આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે 14.4 જારક શ્વસન. એરોબિક રેસ્પિરેશન કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીશું. કણાભ સૂત્રમાં થતી, હવે આ જારક શ્વસનની પ્રક્રિયા છે એ કણાભ સૂત્રમાં થાય છે. ખાસ યાદ રાખજો, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ કોષના કોષરસમાં થાય છે, જ્યારે જારક શ્વસનની પ્રક્રિયા કણાભ સૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ કોષરસમાંથી કણાભ સૂત્રમાં વહન થાય છે. જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે આપેલી છે. હવે જારક શ્વસનની ઘટના જોઈએ એ પહેલાં આપણે એ સમજી લઈએ કે અજારક શ્વસનની પ્રક્રિયા એટલે કે ગ્લાયકોલિસિસ. અજારક શ્વસનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ગ્લાયકોલિસિસ, એ કોષરસમાં થાય છે, જ્યારે જારક શ્વસનની પ્રક્રિયા એ કણાભ સૂત્રમાં થાય છે. તો કણાભ સૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ, જેને પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ કહેવાય છે, એ પાયરુવેટ કોષના કોષરસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે. હવે જારક શ્વસનની ક્રિયા માટે શું થાય છે? તો જારક શ્વસનની ક્રિયા માટે જે અજારક શ્વસન એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતિમ નિપજ તરીકે આપણને જે પાયરુવેટ મળે છે, એ પાયરુવેટ કોષરસમાંથી નીકળી અને કણાભ સૂત્રમાં વહન પામે છે અને કણાભ સૂત્રમાં જારક શ્વસનની ક્રિયા થાય છે. તો આ બે ક્વેશ્ચન નીટમાં પૂછાય છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય છે? તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એક કોષરસમાં થાય છે, જ્યારે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની અંતિમ નિપજ કઈ છે? ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંતિમ નિપજ તરીકે પાયરુવેટ પ્રાપ્ત થાય છે. આ ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ એ કોષરસમાંથી નીકળી અને ક્યાં વહન પામે છે? તો કણાભ સૂત્રમાં વહન પામે છે અને કણાભ સૂત્રમાં ત્યાર પછી જારક શ્વસનની ક્રિયા થશે. આ જારક શ્વસનના મુખ્ય તબક્કાઓ નીચે પ્રમાણે છે, જેમાં પહેલો તબક્કો આપ્યો છે હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી, 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. હવે પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કઈ રીતે થાય છે એ અહીંયા તમને આ સ્ટેપમાં આપ્યું છે. હાઇડ્રોજનના અણુઓ તબક્કાવાર દૂર થવાથી તેમજ 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. આ ક્વેશ્ચન પણ નીટમાં પૂછી શકાય. પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કઈ રીતે થાય છે? તો હાઇડ્રોજનના અણુઓના તબક્કાવાર દૂર થવાથી તેમજ 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ત્યાર પછીનો બીજો સ્ટેપ આપ્યો છે ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ હાઇડ્રોજન પરમાણુઓના ભાગ તરીકે દૂર થઈ અને O2ના અણુ તરફ વહન પામે છે. તેની સાથે ATPનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા તમને ATPનું સંશ્લેષણ કઈ રીતે થાય છે આપ્યું છે કે ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ એ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ ઓક્સિજનના અણુ તરફ વહન પામે છે, O2ના અણુ તરફ વહન પામે છે અને તેની સાથે ATPનું સંશ્લેષણ કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. બરાબર. આગળ વાત કરીએ તો સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા કણાભ સૂત્રના મેટ્રિક્સ એટલે કે આધારકમાં થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલમાં
થાય છે. આ બંને પ્રક્રિયા યાદ રાખજો. અહીંયા તમને પહેલું આ સ્ટેપ આપ્યું છે અને બીજું આ સ્ટેપ આપ્યું છે. તો અહીંયા જે પહેલી પ્રક્રિયા છે એ કણાભ સૂત્રના મેટ્રિક્સ એટલે કે આધારકમાં થાય છે, જ્યારે આ બીજી પ્રક્રિયા છે એ બીજી પ્રક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. એટલે એમ કહી શકાય કે એટીપીનું સંશ્લેષણ એ કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે, જ્યારે હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી અને 3 CO2ના અણુ મુક્ત થવાથી પાયરુવેટનું જે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે એ સંપૂર્ણ ઓક્સિડેશન એ કણાભ સૂત્રના મેટ્રિક્સ અથવા આધારકમાં થાય છે. અને ત્યાર પછી જે એટીપીના સંશ્લેષણની પ્રક્રિયા છે, એટીપીના સંશ્લેષણની પ્રક્રિયા એ કણાભ સૂત્રના અંતઃપટલ પર થાય છે. હવે આગળ વાત કરીએ તો કોષરસમાં આવેલા કાર્બોદિતનું, હવે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની મધ્યવર્તી ક્રિયાઓ કઈ થાય છે એ જોઈએ આપણે. ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની વચ્ચે મધ્યવર્તી ક્રિયાઓ એટલે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની વચ્ચે કઈ પ્રક્રિયા થાય છે, જેને મધ્યવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો કોષરસમાં આવેલા કાર્બોદિતનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ કણાભ સૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. આ સેન્ટેન્સનો મતલબ એ છે કે કોષરસમાં ગ્લુકોઝ નામનો જે કાર્બોદિત છે એનું વિઘટન થાય છે, ગ્લાયકોલાઇટિક વિઘટન થાય છે અને એના દ્વારા નિર્માણ પામેલ જે પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ છે એ કણાભ સૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. એટલે કે કોષરસમાંથી જે ગ્લાયકોલિસિસની નિપજ છે, જેને આપણે પાયરુવેટ કે પાયરુવિક એસિડ કહેવાય છે, એ કણાભ સૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે, એટલે કે કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશ કરે છે. હવે આગળ વાત કરીએ તો ત્યાં પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્ઝાઇલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે એ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે. તો પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્ઝાઇલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે અને પરિણામે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝની સાથે અન્ય સહઉત્સેચક કાર્ય કરે છે, જેવા કે NAD+ અને સહઉત્સેચક કોએન્ઝાઇમ A. બરાબર. તો અહીંયા સમીકરણ થશે જારક શ્વસન માટેનું કે પાયરુવિક એસિડ સાથે એનો સહ ઉત્સેચક કોએન્ઝાઇમ A જોડાય છે પ્લસ NAD+ જોડાય છે, ગિવ્સ આ પ્રક્રિયામાં Mg+2 નામના ખનિજ તત્વ ભાગ ભજવે છે, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક ભાગ ભજવે છે અને એના અંતે એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ CO2 પ્લસ NADHનું નિર્માણ થાય છે. તો આ સમીકરણ મેં જારક શ્વસન માટે કહ્યું છે કે પાયરુવિક એસિડ પ્લસ કોએન્ઝાઇમ A પ્લસ NAD+ ગિવ્સ Mg+2 પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક આ પ્રક્રિયા માટે જવાબદાર છે અને નિપજ તરીકે એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ CO2 પ્લસ NADH પ્લસ H+ બને છે.